આજે આપણે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને ડુંગળી લસણ ઉમેર્યા વિના રેસ્ટોરન્ટમાં મળે તેવી એકદમ રીચ અને ક્રીમી ગ્રેવીવાળી પંજાબી સબ્જી પનીર લવાબદાર બનાવીશું. તો સૌ પ્રથમ કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી અડધી ચમચી જીરું ઉમેરવું. તે ફૂટે એટલે એક તજનો ટુકડો, 2 ઇલાયચી, 2 નંગ લવિંગ અને 8 થી 10 નંગ કાળા મરી ઉમેરી સાંતળી લઈશું. તૈયાર કરેલા વઘારમાં 3 નંગ સમારેલા ટામેટાં, 2 નંગ લીલા મરચાં અને 1 ઇંચ સમારેલું આદું ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ ફર્સ્ટ કમેન્ટમાં આપ્યા છે. ગ્રેવી એકદમ ઘટ અને રીચ બને તેના માટે 2 ટેબલસ્પૂન કાજુના ટુકડા, 2 ટેબલસ્પૂન મગજતરીના બી ઉમેરીશું. ટામેટાં ઓછા સમયમાં સોફ્ટ થઈ જાય તેના માટે થોડું મીઠું અને 1/4 કપ પાણી ઉમેરી ઢાંકીને 10 મિનિટ માટે કૂક કરીશું. 10 મિનિટ પછી ચેક કરીએ તો ટામેટાં એકદમ સોફ્ટ થઈને ગળી ગયા છે. ગેસ બંધ કરી બધું રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય એટલે તેને મિક્સર જારમાં લઈ સરખી રીતે વાટીને આ રીતની સ્મૂથ અને ઘટ પેસ્ટ તૈયાર કરીશું. કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન બટર ગરમ કરી તેમાં 1 ચમચી સમારેલું આદું અને 1 ટેબલસ્પૂન ક્રશ કરેલી કસૂરી મેથી ઉમેરીશું. તેની સાથે 1 ટેબલસ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન હળદર ઉમેરી ધીમી આંચ પર મસાલાને સાંતળી લઈશું. પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને મિક્સર જારમાં અડધો કપ પાણી લઈ તે તેમાં ઉમેરી બધું જ સરખી રીતે મિક્સ કરીને ગ્રેવી સરખી ખદખદવા લાગે ત્યાં સુધી તેને ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરીશું. ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટેબલસ્પૂન ખમણેલું પનીર અને ગ્રેવીના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું. તેજાનાનો ઉપયોગ કર્યો છે એટલે ગરમ મસાલો એડ નહીં કરીએ. પછી તેમાં 4 ચમચી દૂધની તાજી મલાઈ ઉમેરીશું. તેના બદલે અમૂલની ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો. તેમાં થોડી સમારેલી કોથમીર અને 200 ગ્રામ ફ્રેશ પનીરના ક્યુબ ઉમેરીશું. આ સબ્જીને બનાવવામાં 20 થી 25 મિનિટનો સમય લાગે છે. હવે ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું જેથી ગ્રેવી અને મસાલા પનીરમાં સરખી રીતે ચડી જશે. ટામેટાની ખટાશ બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ ઉમેરી મિક્સ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ટેસ્ટી પનીર લવાબદાર સબ્જી બનીને તૈયાર છે. તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી ફ્રેશ મલાઈ અને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીશું. આ સબ્જીને આપણે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકીએ છીએ. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો.